નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જામકંડોળા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં લેવવા પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા 351 દીકરીઓના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજિત આ લાડકડીના લગ્ન 8મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો। જામકંડોળા ખાતે યોજાયેલ 8મો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રમેશ ધડુક, દિલીપ સંઘાણી તેમજ રાજકીય સામાજિક સમાજના અગ્રણીઓ, મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા। તેમજ શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો। સાથે 351 જાનના સામૈયા વાસ્તે કરવામાં આવ્યા। આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડીજે, બેન્ડ બાજા, ઘોડેસવારી તથા 100 જેટલા ઢોલીઓ સાથે જામકંડોળામાં એક સાથે 351 દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા। તેમજ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીજ, લાકડાના બેડ, સોફા, ચાંદીના પાયલ, સોનાનો દાણો સહિત અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવકરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। અને શાહી સમૂહ લગ્નમાં અંદાજિત 1.5 લાખથી વધુ લોકો ઉમટ્યા અને ભોજન સહિતની વ્યવસ્થા માટે 5000 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી। સાથે જ જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશ રાદડિયાએ 351 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું અને શાહી સમૂહ લગ્નમાં જોડાનાર નવદંપતીઓને રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રભુતામાં પગલાં પાડનાર દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજે સૌરાષ્ટ્રમાં જામકંડોળા ખાતે જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં લાડકવાઈઓનું શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે। હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાંનું આ એક લગ્ન છે। આજના સમયમાં મા બાપને ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાશ ન રહે, સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું આપ્યું, ખામી રહી ગઈ। જયેશભાઈએ આ પ્રકારે જરૂરિયાતવાળા કુટુંબોમાંથી દીકરીઓને સિલેક્ટ કરી અને આ સમૂહ લગ્ન હું એમ માનું છું કે એક સામાજિક કામનું બહુ મોટું ઉદાહરણ છે અને એક બહુ મોટું સામાજિક કામ કર્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના એક બહુ મોટા ગજના નેતા હતા। વિઠ્ઠલભાઈની સુવાસ, વિઠ્ઠલભાઈ પ્રત્યેનો લાગણીને ભરોસો પણ આજના આ લગ્નમાં એ દેખાઈ આવે છે અને આ લગ્નમાં કોઈ વસ્તુની કચાશ નથી। હાથી, ઘોડા અને વરરાજાઓનું જે સામયું એક શાહી સામયું થયું છે અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કરિયાવરમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનૈયાઓની સરબરાહમાં પણ કચ્છી કચાશ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનું આજનું આ દ્રશ્ય છે। હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે। શું કહેશો? લોકસભાની ચૂંટણી પણ છે, વનવે છે, અત્યારે મોદીની હવા છે, સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્ન પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે, એટલે કોઈ સવાલ જ નથી। ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર હેટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા 10 વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરશે। જામકંડોળાને આંગણે લેવા પટેલ સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે। મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકંડોળાની નાની એવી ભૂમિ ઉપર આજે 351 દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે। છેલ્લા 2 કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો વાતે ગાતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરણવા માટે આવ્યા છે। 351 દીકરીઓના મા બાપ બનવાનો
મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે. મારી જાતને ધન્યતા અનુભવું છું, કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું. પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના 7 સમૂહ લગ્ન અને આજે 8મો સમૂહ લગ્ન અને 3000થી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી જ્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે. સંસ્થાના પ્રમુખ તરીકે, આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકંડોળા તાલુકાના 6000થી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા શાહી સમૂહ લગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે, એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત થયા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે માટે સમાજના આગેવાનો પ્રયત્નો કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી 351 આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળશે. મારી જાતને ધન્ય અનુભવું છું.